પોલીસ વાળા ફૂટી ગયા છે, સીસીટીવી કેમેરા ડિલીટ થઈ ગયા છે. આ તો એટલું સારું કહેવાય અમારા હાથમાં આટલા આવ્યા. આ ત્રણેયની ધરપકડ થવી જોઈએ, કારણ એને છે ને એની માનવતા મૂકી છે. એક્સિડન્ટ થયો, લોહીમાં લથપથ મારો છોકરો પડી, એની ગાડીને જોવે છે પણ મારા છોકરાને નથી જોતા. એને માનવતાનું ભાન નથી. રાજકોટના ન્યારી ડેમ અકસ્માત કેસમાં પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે. સાથે જ આ કેસમાં પોલીસની તપાસનું વલણ પણ શંકા ઉપજાવે એવું છે, કારણ કે પોલીસના દાવા મુજબ આ કેસમાં કોઈ નિવેદન લેવામાં આવ્યું નથી. સાથે જ આ કેસમાં ફરિયાદીના દાવા સામે પોલીસનો દાવો પણ વિપરીત જોવા મળ્યો છે. રાજકોટમાં ફરી એકવાર એક ઘટના સામે આવી છે. તેમાં રાજકોટ પોલીસની કામગીરી ઉપર સવાલ છે તે ઉઠી રહ્યા છે. ગત 21 માર્ચની આ ઘટના છે કે જેમાં ન્યારી ડેમ રોડ ઉપર એક પૂરપાટ ઝડપે આવતી નેક્સોન કાર એક 18 વર્ષીય પરાગ ગોયલ નામના યુવક છે તેને અડફેટે લે છે. આ યુવક છે તે છેલ્લા 7 થી 8 દિવસથી વોકાડ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો ને અત્યારે એનું બ્રેન ડેડ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. આમાં સૌથી મોટી વાત એ છે કે પોલીસ ઉપર આ ઘટનામાં આરોપી બદલાવાના આરોપ છે તે લાગી રહ્યા છે. ને આપણી સાથે આ યુવક છે, બ્રેન ડેડ યુવક જેમનું થયું છે તેમના મિત્ર છે, તેમાં ફરિયાદી પણ બન્યા છે, તેમની સાથે વાત કરશું. ક્રિશભાઈ, શું આખી ઘટના બની? ઘટનામાં પરાગ ગોહિલને મેં 21 તારીખે બપોરે 3:30 ફોન કર્યો, ભાઈ તું ક્યાં છો? તો ત્યાં કોઈક બીજાએ ત્યાં જ્યાં અકસ્માત બન્યું ત્યાં કોઈક બીજાએ રિસીવ કર્યો, ભાઈ આવું થયું છે. તો મને એમ લાગ્યું નાનું મોટું કંઈક લાગ્યું. તો હું ત્યાં ગયો, જોયું તો ભાઈ તડકાના આખા રોડ વચ્ચે પડ્યા હતા અને એને કોઈ એને ના ઉપાડીને સાઈડમાં લઈ ગયા, ના કાંઈ. અમે બધી એને, હું ને મારા જે હોય અમારે જે બધા એને તેડીને અમારી ગાડીમાં નાખીને હું એને લઈ ગયો જેટલું ઝડપ બને ત્યાં સિવિલ. આરોપી સામે કાંઈ કાર્યવાહી નથી. આરોપીને ફૂલ સપોર્ટ જ મળ્યો છે, કેમ કે આરોપી ત્યાં જે થયું ત્યાં પછી ત્યાં કોક સીસીટીવી અમે કાઢ્યા, કારની ડિટેલ્સ અમે કાઢી, બધા જે કામ હોય બધા અમે કર્યા છે. તમે સીસીટીવી જે લે આવ્યા એમાં શું સામે આવ્યું છે? તમે એમાં ચોખ્ખે ચોખ્ખું એ સામે આવે છે કે પરાગ ગોયલ આમ રોડ ક્રોસ કરે છે, ત્યાં ગાડીવાળા એને ફૂટબોલની જેમ ઉડાડીને વયો જાય છે અને ગાડીથી આગળથી ડ્રાઈવર ઉતરે છે, પાછળની સીટમાં ફરીને બેસી જાય છે, આગળથી પાછળથી કોક ઉતરે છે, એ જોવે છે, પછી ત્રણેય ઉતરીને આગળ જોવે છે કે અમારી ગાડીમાં શું થયું છે. ઓલા નથી જોતા કે ઓલો ત્યાં તડકાનો પડ્યો છે. કેમ આરોપી ડ્રાઈવર બદલાવાની જરૂર શા માટે પડી? આપને શું હવે શું પડ્યો એ તો આઈડિયા નથી. એમ લાયસન્સ હોઈ શકે કે કાંઈક એના છોકરાને ક્યાંક બારે ક્યાંક ફોરેન જવું એ પણ હોઈ શકે. બહુ જ એને સપોર્ટ મળે છે પોલીસનો, કે જે વ્યવસ્થિત એને બધી રીતના એને સપોર્ટ મળે છે. અમને જે સપોર્ટ દેવાનો હોય ને પોલીસને એને. મમ્મી છે, બેન શું કહેશો? તમારો દીકરો છે, તમે ગુમાવ્યો છે ને પોલીસ દ્વારા આ પ્રકારની કામગીરી તમારી સાથે. મારે ન્યાય જોઈએ છે. જે આ લોકોએ આ બધું કર્યું ને એના માટે ન્યાય જોઈએ છે. મારે એની ધરપકડ મારે જોઈએ છે. બરાબર, આરોપી બધું કર્યું છે એને, બરાબર, પણ હવે મારે ન્યાય જોઈએ છે. પોલીસ વાળા ફૂટી ગયા છે, સીસીટીવી કેમેરા ડિલીટ થઈ ગયા છે. આ તો એટલું સારું કહેવાય અમારા હાથમાં આટલા આવ્યા. બેન, આપનું શું માનવું છે? મારું તો એ જ માનવું છે કે આજે તો અમારો દીકરો છે, કાલ કોઈ પણ કોઈ ગરીબ માણસોનો દીકરો હોઈ શકે. તો શું આ નબીરા નરાધમ અમીર બાપના દીકરા મન પડે કરશે? મન પડે એમ સામેવાળાની જિંદગી અરે રમત રમશે? આ એક રમત જ છે ને, એક સ્ટન્ટ હિટ એન્ડ રન કર્યો છે ને. જે વ્યક્તિ આગળ બેઠા હતા અને પાછળ એક વ્યક્તિ બેઠો હતો, આ ત્રણેયની ધરપકડ થવી જોઈએ, કારણ એને છે ને એની માનવતા મૂકી છે. એક્સિડન્ટ થયો, લોહીમાં લથપથ મારો છોકરો પડી, એની ગાડીને જોવે છે પણ મારા છોકરાને નથી જોતા. એને માનવતાનું ભાન નથી અને એને કાયદાનું ભાન નથી. જો પોલીસનું કામ હોય ને તો ન્યારી રોડ એટલો ફેમસ છે ને, તો એ કોઈના સીસીટીવી ફૂટેજ ડિલીટ ના થાત. પોલીસ વાળા એમ કે તમે જાજુ બોલશો તો તમને બીજા ત્રીજા કેસમાં અમે ઘાલી દેશું. 4 કલાક છોકરો અમારો અહીંયા પડ્યો તો દવાખાનામાં, એના જ મિત્ર ગયા હતા, એના જ મિત્રને 4 કલાકની બેડ, અમે કોઈ હાજર નહોતા એના મિત્ર સિવાય. અમે બધા આગા હતા તો એના મિત્ર હેલ્પ કરતા હતા, તો એના મિત્રને દબાવ્યા કે તમે કાંઈ જાજુ બોલશો તો તમને આમાં ફિટ કરી દેશું. એટલે આ જ કરવાનું છે એ લોકોને. તપાસ હજુ પોલીસ સ્ટેશન સ્તરે ચાલુ છે. હજુ આ મામલામાં કોઈ પણ વ્યક્તિની ધરપકડ થઈ નથી અને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો નોટિસ આપવામાં આવ્યો નથી. અને ફરિયાદીને જે લાગતું હોય કે આ જે ફરિયાદ એમને દ્વારા આપવામાં આવી છે, આ ફરિયાદ ખોટી છે અને આમાં કોઈ નવા તથ્ય છે તો પોલીસ સ્ટેશન આવીને જાણ કરે. આ રીતે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ક્રિશભાઈ અમિતભાઈ મેર જે છે, ફરિયાદ જે ઘટના સ્થળ છે અહીંયા હાજર હતા નહીં, પાછળથી આવ્યા હતા અને એમના દ્વારા તાત્કાલિક ફરિયાદ આપવામાં આવી હતી. ત્યારે એમને એમના સહી દ્વારા જ એક
ફરિયાદ આપી હતી, જેમાં એમને દ્વારા જણાવવામાં આવ્યું હતું પોલીસને કે એમના ગાડીના ડ્રાઈવર પ્રવીણસિંહ જાડેજા છે. અગર ક્રિશભાઈને અત્યારે લાગતું હોય કે તપાસમાં એમના પાસે નવા તથ્ય છે, નવા ફેક્ટ છે, તો પોલીસને આવીને જાણ કરે. જ્યારે ગાડી જતી હતી ન્યારી ડેમ તરફ, ત્યારે એમનો ડ્રાઇવિંગ જે પ્રવીણસિંહ જાડેજા છે એ નહીં કરતા હોય એવું જણાઈ આવે છે. પણ પરત આવતી વખતે કોણ ડ્રાઇવિંગ કરતો હતો હજુ સુધી ક્લિયર નથી. ફરિયાદીને લાગતું હોય કે તપાસની અધિકારી સારી રીતે કામ નથી કરી રહ્યા, ત્યારે એમના એસીપી શ્રીને, એમના ડીસીપી શ્રીને, સીપી શ્રીને રજૂઆત કરી શકે છે. અમારા પાસે ઓફિશિયલી એમના દ્વારા કોઈ પણ પ્રકારની રજૂઆત કરવામાં આવી નથી. ગઈકાલે એક અરજી રિસીવ થઈ છે. આના આધારે તપાસ આગળ વધશે. જે ફૂટેજ છે ઓફિશિયલી કબજે લેવામાં આવશે અને આ એમની ગાડીની સ્પીડ કેટલી હતી આ નક્કી કરવા માટે એફએસએલમાં મોકલવામાં આવશે. જેના સાથે અકસ્માત થયો છે આ હજુ સુધી હોસ્પિટલાઇઝ છે. એની હોસ્પિટલની કન્ડિશન શું છે એના આધારે કોઈ નવી કલમ ઉમેરો થવાની શક્યતા હોય અથવા નવા ફેક્ટ આવવાની શક્યતા હોય, એના કારણે હજુ સુધી અમે અટક નથી કર્યા. અને પછી છેલ્લા 2 દિવસમાં ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ડ્રાઈવર નહોતો, ખરેખર મારી ફરિયાદ ખોટી હતી, મેં જે આપી હતી, અને એમના બીજો ડ્રાઈવર હતો. તો આના આધારે અમે હોલ્ડ કર્યો છે કે હજુ સુધી જલ્દબાજીમાં કોઈને માણસને અટક નથી કરવું. સમગ્ર મામલે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની પ્રતિક્રિયા સામે આવી છે. મેવાણીએ સમગ્ર કેસની તપાસ ટ્રાફિક ડીસીપી પૂજા યાદવને સોંપવા માંગ કરી છે. જવાબદાર પોલીસકર્મી સામે સસ્પેન્શન સહિતના પગલાં લેવા તેઓએ માંગ કરી છે. રાજકોટમાં ગઈકાલે થયેલા એક જીવલેણ અકસ્માતમાં પરાગભાઈ નામના એક આશાસ્પદ યુવાનનું બ્રેડ ડેડ જાહેર કર્યા છે. હું માગણી કરું છું કે પોલીસ તંત્ર દ્વારા, રાજકોટ પોલીસ કમિશનર દ્વારા અંગત રસ લઈને આમાં યોગ્ય તપાસ કરવામાં આવે, કેમ કે પીડિત પરિવારોની એવી લાગણી છે કે ક્યાંક ને ક્યાંક કોઈ પીએસઆઈ દ્વારા કે કોઈ સંબંધિત પોલીસ અધિકારી દ્વારા જે ડ્રાઈવરના હાથે મૃત્યુ થયું એનું નામ બદલીને બીજા કોઈની ધરપકડ કરવામાં આવેલ છે. આવું કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય. તો હું માગણી કરું છું કે ડીસીપી ટ્રાફિક પૂજા યાદવને એની તપાસ સોંપી આનું સત્ય બહાર લાવવામાં આવે. કોઈ પણ સંજોગોમાં ભોગ બનનારને ન્યાય મળવો જ જોઈએ. અને કોઈ પોલીસ કર્મી આવી ભૂમિકા અદા કરી હોય, ખોટું રોલ ભજવ્યો હોય, એને પણ સસ્પેન્ડ કરી એની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ, એવી પણ હું માગણી કરું છું. છેલ્લે 7 થી 8 દિવસની સારવાર બાદ આ યુવક છે, 18 વર્ષીય યુવક, એકનો એક દીકરો હતો, એની માનો એ બ્રેન્ડેડ થાય છે. ને હવે તેઓ એકમાત્ર માગ કરી રહ્યા છે કે આ તેમના દીકરા છે તેને ન્યાય મળે ને સાચા આરોપીઓ છે તેમના વિરુદ્ધ કાર્યવાહી થાય. હવે જોવાનું રહેશે કે પોલીસ છે આ પ્રકારે સમગ્ર મામલો મીડિયામાં જગ્યા બાદ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરે છે કે હજુ એ જ રીતે જાડી ચામડીના હોય તે રીતનું વર્તન કરે છે તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.